પહેલાં તમે મિત્રો સમુદ્ર નજારો જુઓ. તો જો તમે મિત્રો એકવાર સમુદ્ર નજારો જુઓ, કેવો મસ્તીનો છે. જો બે મસ્બા અંદર છે અને એક મસ્બો અહીંયા છે અને એક મસ્બો ઓલા પણ છે, એટલે કે બે બહાર નીકળી ગયેલા છે અને બે અંદર છે. તો જુઓ કેમ પણ મિત્રો આજે આપણે જવાનું છે સાગવાળા ગીરે મચ્છી જોવા માટે. તો મચ્છી મારે જવાનું છે. તો જો તમે એકવાર અને ઓલા પણ જો લવજીભાઈ ને શિવજીભાઈ બધા પણ હાલ્યા જાય છે. મારે જવાનું છે સાગવાળા ગીરે મચ્છી જોવા. તો મચ્છીમાં બહુ મોટું માછલી પણ આવેલું છે. તો જોજો અને વિડીયોમાં કંટ્રોલી બના રહેજો. તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. તો જો યુટ્યુબ ફેમિલી આની કહેવાય લોયા મચ્છી કવડી મોટી છે. જો કેમ પણ જો મિત્રો, તો જો આની કહેવાય લોયા મચ્છી કવડી મોટી. કા મિત્રો કોઈ નથી. તો જો કાંઈ કાટી બગલ કરી રહ્યા છે, નાની નાની અને મોટી મોટી. તો જો કેમ પણ અહીં શિયાળવા જોવો મિત્રો, અને અહીં પાયલો અને અહીં સુરમાય આને કહેવાય સાપરી અને શિયાળવા કવડા મોટા જો મિત્રો. તો જો કેમ પણ મિત્રો જો ડોયો કેટલા કિલ્લાવાળો છે. તો 7 કિલોનો છે ને હા 7 કિલોવાળો છે. તો જો ત્યાં આવી ગયું છે 11 વાગે. ત્યારે લેવું પગી 11 થી અહીંયા આવવાનું 2 વાગ્યા ગાડીમાં, પછી 2:30 વાગે ગામમાં આવશું. આ કાઢી આપણે ડોયાનું મોઢું કેવું આવે તો કવડું મોટું મોટું. આમ જો સાંસ કવડી મોટી સાથે મિત્રો, કવડું મોટું માથું જો. ના છે ડોયો છે 10 કિલો અલકર અને 2 કિલો એંગર વાલજેઝર છે, એટલે કે 8 કિલોનો ડોયો છે. તો જો અને ખાવું તો આજમાંથી ગામમાં આવી છે અને વિડીયો પાછો આજનો જ છે, એટલે પાછું આજુ બધી ગામમાં લેવા જઈને ખાવું એને. તો જો તો મિત્રો પાપલેટ પણ જો કેટલી બધી આવી છે અને લાલો પણ છે. તો જો તમે એકવાર અને કેટલી બધી પાપલેટ જો. અને અહીંયા જરા ભરેલા પાયલો એક છે અને શેળવો પણ છે, ભરેલો પાયલો અને શેળવા અને કૂચ્યું અને પાયલો એવું બધું છે. અને અહીંયા જરા કેટલા બધા પાયલો દો મિત્રો તમે એકવાર. અને અહીં તો શિયાળવા ને એવું બધું ધોવાય છે અને ઓલા પણ જરી કાટી. તો જો તો તમે જો એકવાર કેટલી બધી મચ્છી આવી. આજ તો ઘણી બધી મચ્છી આવી છે. તમે વિડીયોમાં કંટ્રોલ બના રહેજો. અને તો જો તમે એકવાર એમ પણ જો મિત્રો કેટલી પાપલેટ જો. પાયલવા આ બધું પણ ધોવાઈ રહ્યા છે, પાયલવા શેળવા. જો યુટ્યુબ ફેમિલી તમને મચ્છીનો જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનારા વિડીયો તમારા સુધી પહોંચી શકે. એટલે કે બધા મિત્રોનું બાય ટાટા. અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં.